સુરત જિલ્લા શિક્ષણાધિકારીએ કડક કાર્યવાહી કરશે। નિયમોનું ઉલ્લંઘન કરીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે છેડા કરનાર 55 સ્કૂલોની માન્યતા રદ થશે। આ બાબતે ડીઓની ખાસ તપાસ કમિટી રચાઈ છે અને તપાસ કમિટીનો રિપોર્ટ બાદ પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર પણ મોકલાશે। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી 55 જેટલી શાળાઓની માન્યતા રદ કરવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ માટેની 5 સભ્યોની કમિટી બનાવી અને શાળાની ચકાસણી કરવામાં આવશે। આ તમામ શાળાઓની અંદર એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓએ શાળા શરૂ છે, અથવા તો ઘણી બધી શાળાઓની અંદર એવી પરિસ્થિતિ છે કે જ્યાં મંજૂરી મળી છે એના જગ્યાએ અલગ જગ્યાએ શાળા શરૂ છે અને અમુક શાળાઓની અંદર ભૌતિક સુવિધાનો સંપૂર્ણ અભાવ જોવા મળે છે। તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની માન્યતા રદ કરવામાં આવશે। આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓનું ભાવિ ન જોખવાય તે માટેની પણ તકેદારી લેવામાં આવશે।